કેમ છો કરણભાઈ અને તન્વીબેન? એકદમ મજામાં, ફર્સ્ટ ક્લાસ. આપણે રાધિકા ક્લાસીસ છેલ્લા 3 દાયકાઓથી પોતાના જ્ઞાનનું અવિરત ઝરણું બાળકો સુધી પહોંચાડવાનો એક સફળ પ્રયત્ન કરી રહ્યું છે. અને આનાથી વિશેષ મારી પાસે શું પ્રૂફ હોઈ શકે કે રાધિકા પોતાની લેગેસી છે સંભાળી રહ્યું છે અને ટચવુડ કે સંભાળતું રહેશે. કારણ કે આપ બંને રાધિકાના વિદ્યાર્થી રહી ચૂક્યા છો અને અત્યારે આપનો દીકરો પણ અહીંયા 9મા ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. યસ મેમ. આ પ્રસંગે મને એક પહેલો પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે મેમ, કે આપ બંને આપના બાળકને રાધિકામાં જ ભણાવવાનો નિર્ણય કેમ લીધો? જેમ તમે કીધું કે અમે બંને ભણી ચૂક્યા છીએ અને અમને અહીંયાથી ઘણો સારો અનુભવ થયો છે, એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા સંતાનને પણ આટલો સારો અનુભવ મળતું રહે. જે જ્ઞાન તમે મેળવ્યું છે, જે વાતાવરણમાં તમે રહ્યા છો, વેરી નાઇસ. રાધિકા ક્લાસીસના જે મૂલ્યો છે, કરણભાઈ તમે અને બેન બંને ભણી ચૂક્યા છો 2016 થી 2019 કદાચ હું ન ભૂલતી હોય તો, બરાબર? 2006 થી 6 થી 2009. રાઈટ, એ જર્ની આપની રહી. તો એમાં એ જે મૂલ્યો છે એના તમારા જીવન પર શું અસર થઈ અને તમે તમારા બાળક ઉપર એ અસર જોઈ રહ્યા છો, તો તમને કેવું લાગે છે? મેમ, વેલ્યુઝ ની તો આપણે મૂલ્યની જે વાત કરીએ છીએ તો ટ્યુશન ક્લાસ તો ઘણા બધા આપણે હા. છે જ, અને બધાય સિટીઝમાં હોવાના છે. બધા પેરેન્ટ્સ છે એ પોતાના સનને અથવા ડોટરને ટ્યુશન ક્લાસીસમાં કોચિંગ માટે મોકલવાના છે. પણ રાધિકા ક્લાસીસ આપણે એવું કહી શકીએ કે એની વેલ્યુ માટે કે એક આપણે કહીએ ને કોઈ પણ વસ્તુને પ્રોગ્રેસ રિપોર્ટ સારો દેખાડવા માટે અથવા બચ્ચાનું ફ્યુચર સારું બનાવવા માટેની જે મહેનત છે, એના પાછળના ડિસિપ્લિન્સ છે ને, જે ઈ રાધિકા ક્લાસીસ એકદમ પરફેક્ટ પકડીને ચાલે. ટ્રાન્સપરન્ટ પોલિસી કહી શકાય અત્યારના શબ્દોમાં જો હું વાત કરું તો, Perfect. કે જે કરી રહ્યા છે એ જ બતાવી રહ્યા છે અને જે બતાવી રહ્યા છે એ જ પરિણામ આવી રહ્યું છે. વિઝન છોકરા બાળકને આપણા એવું દેખાડે છે કે ભાઈ તમે આવી રીતના ટ્રેન થાશો તો તમારે આ ડેસ્ટિનેશન તમને મળશે. ટ્યુશન ક્લાસીસમાં બધા ભણાવે છે, પણ લર્ન વિથ ફન કઈક અલગ છે. અલગ કોઈ પણ વસ્તુ પ્રેક્ટિકલિટી થી સમજાવી એ વસ્તુ અલગ છે. અલગ છે. તો આરસી માં અમે છેલ્લા આટલા વર્ષ થયા, ડોક્ટર ભરતેશ શાહ સર છે જે આપણા હા. જે ચેરપર્સન કહેવાય આપણા આરસી ના, એના ગાઈડન્સ નીચે એટલું બધું પરફેક્ટ બધું ચાલે છે મેડમ, કે આપણે કહીએ ને કે આનો કોઈ ઓપ્શન જ નથી. ઓપ્શન નથી. આપણે જામનગરમાં કહીએ તો Nobody can beat. yes, આનો કોઈ option જ નથી. સાચી વાત. તો એ બધા મૂલ્ય છે, ડિસિપ્લિન છે, મેનર્સ છે. આ કોચિંગ સેન્ટર ખાલી કોચિંગ માટે નથી. તમારું બાળક અહીંયા આવે છે તો ઈ વેલ બિહેવ્ડ, વેલ મેનર્ડ થઈ જશે. એને કેવી રીતના વિચારવું એ વિચારવાની તક આપતી એક સંસ્થા છે જે રાધિકા ક્લાસીસ છે. તમે કેવી રીતના વિચારવું તમારે એ આપણને બતાવે છે. yes, yes. તન્વીબેન, બાળકના સર્વાંગી વિકાસ માટે રાધિકા ક્લાસીસ કેવી રીતે મદદરૂપ થતી હોય એવું તમને લાગે છે? એજ્યુકેશનલમાં આપણે જોઈએ તો વીકમાં 2 વાર ટેસ્ટ આવે છે, બરાબર. તો એ સારું એમને છે. અને એની સાથે સાથે જે સન્ડેના એઆઈ ને રોબોટિક્સ જે અત્યારના ફ્યુચર છે એ લોકોનું, તો એ પણ અહીંયાથી એનો લાભ મળે છે. તો એ એટલે પારંપરિક મૂલ્યોને તો જાળવી જ રહ્યું છે, તો જાળવે છે. પણ બાળકોના ભવિષ્ય માટે પણ એટલું જ કાર્યરત છે, બરાબર ને? હા. કરણભાઈ, રાધિકા ક્લાસીસ સાથે આ બંનેનું જે ભાવાત્મક જોડાણ છે એ શાને કારણે છે? જેમ કે મેં હમણાં જ 1 જ મિનિટ પહેલા તમને કીધું કે ડોક્ટર ભરતેશ શાહ સર બરાબર. જે એવા વ્યક્તિ છે કે જેને કદાચ હું મારા સેકન્ડ ફાધર કહું તો એમાં કોઈ નવાઈ નથી. ના. અને એ મને એકને નહીં પણ બધા એના તમામ સ્ટુડન્ટ્સને એવી રીતના ઉછેર કર્યો છે એમનો, કે એવી રીતના એજ્યુકેટ કર્યા છે આપણે કહી શકીએ આપણી ફિલ્ડમાં, કે એક લાગણી ઓટોમેટિક ઇમોશન એક બિલ્ડ થાય છે, ડેવલપ એક ભાવ આપણી સાથે કનેક્ટ થઈ જઈએ છે કે ધીસ ઇઝ અવર સેકન્ડ હોમ. અમે જ્યારે ટ્યુશનમાં આવતા 2006 માં, અમારો મોર્નિંગ ટાઈમ 7 o'clock નો હતો, પણ અમે સવારે 6:15 વાગ્યામાં અહીંયા આવી જતા હતા. પાર્કિંગમાં બેસતા, ટ્યુશન ઝડપથી શરૂ થશે, કઈ ભરતેશ સર આવશે અને કઈ પેલું આમ એકાઉન્ટ ટક ટક પોઝિટિવ વાઇબ્સ તમને મળી રહ્યા છે, રાઈટ? એનો અનુભવ આપણને થાય, ઘર જેવું ફીલ થાય, રાઈટ? તન્વીબેન, રાધિકા ક્લાસીસના ભવિષ્ય વિશે તમે શું અપેક્ષા રાખી શકો ક્લાસીસ પાસેથી? જેમ બધા કહે છે કે પરંપરા છે કે ડોક્ટરનું સંતાન છે ડોક્ટર જ બને, એવી રીતના અમને પણ એવું છે કે અમારું સંતાન છે એ અમે ભણી ચૂક્યા છીએ, અત્યારે મારું બાળક ભણે છે, પણ નેક્સ્ટ ટુ નેક્સ્ટ જનરેશન જે છે એમની, તો એ પણ અહીંયા જ ભણે. શિક્ષણની બાબતમાં પણ મારે કહેવું પડશે કે રાધિકા ક્લાસીસે લેગેસી જાળવી રાખી છે. ડોક્ટર ભરતેશ સર છે, એ પછી એમના પછી રાજ સર, હા,
તો આ પરંપરા પણ શિક્ષણની બાબતમાં પણ જળવાઈ રહી છે, જળવાઈ. જેમ માતા પિતા અને વિદ્યાર્થીઓની જળવાઈ રહી છે. અને હજી પણ જળવાઈ રહેશે મેમ, એવી આશા અમારી છે, અને એ સાચી આશા છે અમારી. હા, એ આપણા બધાનું સ્વપ્ન સંપૂર્ણ રીતે થશે જ સાકાર. જે ભટ્ટ સરનું વિઝન છે આવનારા વર્ષો માટે, એ ક્યાંક ને ક્યાંક એટલું બધું ટોપ લેવલે છે કે સંસ્થા માટે એ બહુ જ ફાયદારૂપ છે, અને બધા બાળકના ફ્યુચર માટે પણ એ હું કહી શકું કે એકદમ સચોટ અને બેસ્ટ ડિસિઝન મેકર. બાળકોના માત્ર અંક તરીકે આપણે ન જોતા, કે તમે જેમ વાત કરી કે પેલું માર્ક ને ગુણ ને ન જોતા, એનો સર્વાંગી વિકાસ જે કરી રહી છે સંસ્થા, 360 ડેવલપમેન્ટ જે કરી રહી છે. ડેવલપમેન્ટ જે આ સંસ્થા કરી રહી છે ને બાળકો માટે, એ ક્યાંય અન્ય નથી. સંસ્થામાં અમે નથી જોયું. જોયું અને તમે અત્યાર સુધી અનુભવ્યું છે જાતે જ, જી. માત્ર કોઈના કહેવાથી કે ના, નહીં. કહેવાથી. બરાબર. માત્ર એક વાત હવે, કે જામનગરના અન્ય માતા પિતા, જે સામાન્ય રીતે બહુ મુશ્કેલીનો જ પ્રશ્ન છે દરેક માતા પિતા માટે, કે બાળકને ક્યાં ભણાવવું, એ શું પ્રોગ્રેસ કરશે, તો તમારા બાળક માટે જે તમે અનુભવ્યું છે એવું જામનગરના અન્ય માતા પિતાને તમે રાધિકા ક્લાસીસ માટે શું સંદેશ આપી શકશો? મેમ આપણે એવું કહી શકીએ કે હું મારો પણ થોડોક એક મંતવ્ય નાનકડો એવો રજૂ કરવો છે તમને, કે નો વન ઇઝ પરફેક્ટ. આજે એવું નથી થઈ શકવાનું કે હું મારો સન અહીંયા ભણે છે તો 100 માંથી 100 જ લઈ આવશે. 100 જ લઈ આવશે. બેબીનો છે તે 98 કેમ આવ્યા. પણ હા, હું એક માત્ર એવું ફરજિયાત ને ચોક્કસપણે કહી શકું કે ઇફ યુ વોન્ટ યોર ચાઇલ્ડ્સ ફ્યુચર ટુ બી બેસ્ટ એન્ડ બેટર, then choice is one, RC, રાધિકા ક્લાસીસ. મેં જે ભરોસો મૂક્યો છે, અમે જ્યારે ભણતા અમે પૂરા સેટિસ્ફાઈડ છીએ. બીજા વસ્તુ અમે બીજા અન્ય માતા પિતાનો પણ એક જ વસ્તુ અમે કહીશું કે લેટ ટ્રાય વન્સ. એક વખત તમે એક એકેડેમિક યર માટે તમે તમારા સન ઓર ડોટરને તમે RC માં અભ્યાસ માટે સી ધ ડિફરન્સ, ફીલ ધ ડિફરન્સ એન્ડ ધેન યુ ટોક. પછી તમે કહી શકશો કે મારા બાળકમાં શું ફરક આવ્યો છે. રિપોર્ટ શું આવ્યો. ખૂબ જ મજા આવી, અને ખાસ કરીને એ જાણવાનો મને અતિશય આનંદ થયો બિંગ અ ટીચર, કે એક નહીં તમે એવું કહી શકો લેગેસી માટે કે અમારા પપ્પાની છે, અમારા મમ્મીનું છે, તો તમે બાળક પણ એટલું પ્રાઉડ ફીલ કરે કે મારા મમ્મી પપ્પા જ્યાં ભણ્યા છે ત્યાં હું પણ ભણી રહ્યો છું. અને એ ટીચર તરીકે પણ અમને ખૂબ ગમે કે મારી પાસે જે વિદ્યાર્થીઓ ભણ્યા છે એમના બાળકો પણ જો ભવિષ્યમાં ભણે છે કે આવે છે, તો આપણને એક ખૂબ યાત્રા છે આપણી, એક સફળ લાગે. રાધિકા ક્લાસીસ એ ટ્રાન્સપરન્સી છે એનામાં, જે કરે છે બતાવે છે અને એ જ ભણાવે છે. વિદ્યાર્થીઓ પાસેથી બીજી કોઈ જ અપેક્ષા રાખતું નથી. માનસિક રીતે પણ ક્યારેય વિદ્યાર્થીઓને આપણે, કેમ કે માત્ર તમે ટોપ 10 માં આવીને અમારું નામ રોશન કરો એટલા માટે નહીં, પણ તમે ભવિષ્યમાં આગળ વધો, તમારું પોતાનું નામ રોશન કરો, તમારા માતા પિતાનું નામ રોશન કરો. અને આ જર્નીમાંથી તમે તો પોતે જ પસાર થઈ ચૂક્યા છો. તો મિત્રો, રાધિકા ક્લાસીસ કોઈ ઓપ્શન નથી એવું કહી રહ્યા છે આપણા જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના માતા પિતા, જે એક વાલી છે. તો મિત્રો, માત્ર રાધિકા ક્લાસીસ આપનો જવાબ છે.